નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। રક્ષાબંધનના દિવસે શું કરવું જોઈએ અને કયા કાર્યો કરવાથી બચવું જોઈએ તે બાબતે આજે આપણે વાત કરવાના છીએ। માટે વિડીયોને આપ અંત સુધી જરૂરથી નિહાળજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। મિત્રો, રક્ષાબંધનના દિવસે શું કરવું અને શું ન કરવું એ જાણકારી મેળવી લેવાથી તમે રક્ષાબંધનનો પૂરો લાભ ઉઠાવી શકો છો। રક્ષાબંધન એ ભાઈ બહેનના અતૂટ પ્રેમનો પર્વ છે। આ દિવસે બહેન પોતાના ભાઈને રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈ પણ પોતાની બહેનને તેની રક્ષા કરવાનું વચન આપે છે। પરંતુ આ દિવસે તમારે રાખડી બાંધવાથી લઈને રક્ષાબંધન પૂર્ણ થવા સુધી કેટલીક વાતોનો વિશેષ ધ્યાન રાખવું જોઈએ। રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર। દિવાળી, હોળી, ધૂળેટી, ભાઈ બીજ પછીનો કોઈ મુખ્ય તહેવાર કોઈ હોય તો તે છે રક્ષાબંધનનો તહેવાર। ભાઈ બહેનના રાખડીનો તહેવાર, જેમાં ભાઈ બહેનને ભેટ આપે છે અને બહેન ભાઈને શુભતાના આશીર્વાદ આપે છે। ભાઈ બહેનની રક્ષાના આશીર્વાદ અને વચન આપે છે। હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના પર્વનું ખૂબ જ મહત્ત્વ છે। આમ તો 12 મહિનાની પૂર્ણિમા ઘણી શુભ અને મંગળકારી છે, પરંતુ આ શ્રાવણ માસની પૂર્ણિમા જે છે તેનું મહત્ત્વ જ અલગ છે। મિત્રો, પૌરાણિક માન્યતા અનુસાર બપોરનો સમય રાખડી બાંધવા માટે શુભ માનવામાં આવ્યો છે, પરંતુ જો બપોરનો સમય ભદ્રાકાળ હોય તો પ્રદોષ કાળમાં રાખડી બાંધવી શુભ ગણાય છે। હિન્દુ શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે ભદ્રાકાળ દરમિયાન બહેનોએ રાખડી ન બાંધવી જોઈએ। એવું પણ કહેવાય છે કે ભદ્રાકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થાય છે। મિત્રો, રક્ષાબંધનના દિવસે બાંધવામાં આવેલ રક્ષા સૂત્ર તમારા ભાઈને અકાલ મૃત્યુના ભયથી પણ બચાવે છે। એટલા માટે તમારે એ જાણી લેવું જરૂરી છે કે આ દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। તો પ્રથમ વાત કરીએ કે રક્ષાબંધનના દિવસે શું કરવું જોઈએ તેના વિશે। તો રક્ષાબંધનના દિવસે સૌથી પહેલાં બહેને સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન આદિ કાર્યથી પરવારી અને ત્યારબાદ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ। ત્યારબાદ તમારા ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ અને તમે જે રાખડી ભાઈને બાંધવાના છો તેની પણ પૂજા કરવી જોઈએ। તમારા ઈષ્ટદેવની પૂજા કર્યા બાદ તમારા પિતૃઓને યાદ કરવા અને તમારાથી મોટી ઉંમરના તમારા જે ઘરમાં વડીલ હોય તેના આશીર્વાદ મેળવવા જોઈએ। રાખડી માટે રેશમ કે રંગીન સૂતરની દોરી જ લેવી જોઈએ। હવે આજના સમયમાં તો બજારમાં તૈયાર રાખડીઓ મળી જાય છે। રક્ષાબંધનના દિવસે તમે જે રાખડીની થાળી અથવા તો ડીશ પ્લેટ જે તૈયાર કરો છો તેમાં સ્વર્ણ, કેસર, ચંદન, અક્ષત અને દુર્વા રાખીને પહેલાં રાખડીની પૂજા કરવી। રાખડીની પૂજા પછી તમારા ભાઈને તિલક કરવું। તિલકમાં કુમકુમનો પ્રયોગ કરવો અને ભાઈને કુમકુમનો તિલક કર્યા બાદ તે તિલક પર અક્ષત જરૂર લગાવવા જોઈએ। ત્યારબાદ ભાઈના જમણા હાથમાં રાખડી બાંધવી જોઈએ અને રાખડી બાંધ્યા બાદ ભાઈનું મોઢું અવશ્ય મીઠું કરાવવું જોઈએ અને અંતમાં ભાઈએ તેની બહેનના પગ છૂઈને આશીર્વાદ મેળવવા જોઈએ। મિત્રો, જ્યારે તમે રાખડી બાંધો છો, જ્યારે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે ત્યારે એક મંત્ર બોલવું જોઈએ જે ખૂબ જ પ્રચલિત છે। બધાને લગભગ તેના વિશે જાણકારી હશે। તે મંત્ર વિશે વાત કરીએ તો તે મંત્ર છે, યેન બધ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબદ્ધનામી રક્ષે માચલ માચલ। આ મંત્ર અવશ્ય બોલવું જોઈએ। હવે વાત કરીએ કે રક્ષાબંધનના દિવસે કયા કાર્યો કરવાથી બચવું જોઈએ। તો રક્ષાબંધનના દિવસે ભાઈએ તેની બહેનને ક્યારેય નારાજ ન કરવું જોઈએ અને કોઈ પણ સ્ત્રીનું અપમાન પણ ન કરવું જોઈએ। આજના દિવસે બહેનોએ તેમના ભાઈને રક્ષા સૂત્ર બાંધવાથી પહેલાં
રક્ષાસૂત્રની પૂજા કરવાનું ન ભૂલવું જોઈએ. રક્ષાબંધનના દિવસે બહેનોએ તેમના ભાઈને રાખડી બાંધવાથી પહેલાં શક્ય હોય ત્યાં સુધી કંઈ ભોજન ન લેવું જોઈએ. રક્ષાબંધનના દિવસે ભૂલથી પણ કોઈ પણ પ્રકારે માંસ કે મદિરાનું સેવન ન કરવું જોઈએ. રક્ષાબંધનના દિવસે કોઈ પણ પ્રકારે પોતાની બહેનથી ખોટું ન બોલો અને તમારું બહેનનું દિલ પણ ન દુભાવો. રક્ષાબંધનના દિવસે બહેનને રાખડી માટે રાહ ન જોવડાવો. રક્ષાબંધનના દિવસે ભાઈઓએ રાખડી બંધાવ્યા બાદ તેમની બહેનને કોઈને કોઈ ઉપહાર અવશ્ય આપવું જોઈએ. રક્ષાબંધનના દિવસે તમારી બહેનના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાનું ન ભૂલો. અને રક્ષાબંધનના દિવસે ભાઈ અને બહેન બંનેએ પોતાના ઈષ્ટ દેવતાના આશીર્વાદ લેવાના ન ભૂલવા જોઈએ. મિત્રો, રક્ષાબંધનના દિવસે જ્યારે બહેનો ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે ત્યારે ભાઈઓએ બદલામાં તેમની બહેનને કંઈક ભેટ આપવી જોઈએ. આ દિવસે બહેનને ખાલી હાથે પાછું ન મોકલવું જોઈએ. જો તમે તમારી બહેનને ખાલી હાથે પાછા મોકલો છો તો આનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. સ્નાન અને દાન માટે પણ પૂર્ણિમાની તિથિ વિશેષ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ. જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા ઘરે આવે છે તો તેને ખાલી હાથે પાછું ન મોકલવું જોઈએ. હવે મિત્રો, એક એવા મુદ્દાની વાત કરવા જઈ રહ્યા છીએ કે આ પ્રશ્ન દરેક વ્યક્તિના મનમાં ઉદ્ભવતો હશે કે રક્ષાબંધનના દિવસે બહેન જે તમને રાખડી બાંધે છે તે રાખડીનું શું કરવું જોઈએ? રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થઈ ગયા બાદ તે રાખડીનું શું કરવું જોઈએ? તો મિત્રો, જો તમે પણ રક્ષાબંધનના તહેવાર પછી રાખડી ફેંકી દો છો તો આવું કરવાનું ટાળવું જોઈએ. આવું કરવાથી ભાઈ બહેનના સંબંધો પર ખરાબ અસર પડતી હોવાની માન્યતા છે. રાખડી એ બહેન દ્વારા બાંધવામાં આવેલ રક્ષણનો દોરો છે, જેના દ્વારા ભાઈ દરેક પરિસ્થિતિમાં સુરક્ષિત રહે છે. આવી સ્થિતિમાં તહેવાર પૂરો થયા પછી પણ તેને સાવચેતીપૂર્વક રાખવું જોઈએ. રાખડી ઉતારતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તે તૂટવી ન જોઈએ. આખી રાખડીને લાલ કપડામાં બાંધીને એવી જગ્યાએ રાખો જ્યાં ભાઈ બહેન સાથે જોડાયેલી વસ્તુઓ રાખવામાં આવતી હોય છે. ત્યારબાદ આગામી રક્ષાબંધન પર રાખડીને વહેતા પાણીમાં વહેવડાવો અથવા તો નવી રાખડી પહેર્યા બાદ તેને કપડામાં રાખો. તેનાથી ભાઈ બહેનનો સંબંધ મજબૂત થશે. જો રાખડી તૂટી ગઈ હોય કે ખંડિત થઈ ગઈ હોય તો તેને ઘરમાં ન રાખો, પરંતુ તેને કોઈ ઝાડ નીચે કે પાણીમાં અર્પણ કરો. રાખડીની સાથે એક સિક્કો પણ જરૂર અર્પણ કરવું જોઈએ. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે. માટે વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો જેથી તમામ લોકો સુધી આ માહિતી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર.